આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સામે ચૂંટણી વડોદરા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। ડભોઈ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આજે ભાજપાના સ્થાપના દિવસે જ કેસરીઓ ધારણ કર્યો છે। પ્રહલાદ પટેલ ઉપપ્રમુખ તેમજ પૂર્વ ડિરેક્ટર બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર છે। કુલદીપ રાજ મહામંત્રી વડોદરા જિલ્લા કોંગ્રેસ સહિત અન્ય બે લોકો પણ ભાજપમાં જોડાયા છે। ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે। તમામને ખેસ પહેરાવી અને અભિનંદન પણ પાઠવ્યા છે। ડભોઈ ભાજપ વધુ મજબૂત બનશે। ડભોઈ વિધાનસભા હવે ભાજપનો ગઢ બન્યો છે। 2027માં હજુ પણ કોંગ્રેસના લોકો ભાજપમાં આવશે। આજે ડભોઈ વિધાનસભાના ડભોઈ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનો ભારતીય જનતા પક્ષના સ્થાપના દિને ભાજપમાં જોડાયા છે। હું એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। વડદ ગામના વતની પ્રહલાદભાઈ મંગળભાઈ પટેલ જે અત્યારે જિલ્લા કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ છે, બરોડા ડેરીના ડિરેક્ટર રહ્યા છે, એપીએમસીના ડિરેક્ટર રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલના એક સમયના રાઇટ હેન્ડ એ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાય છે। સ્વાભાવિક છે કે ડભોઈ ભાજપ આનાથી વધુ મજબૂત બનશે। સાથે જ મહામંત્રી નિલેશભાઈ રાઠોડ, કુલદીપસિંહ રાજ જેઓ પણ ઉપપ્રમુખ છે, ગઈ જિલ્લા પંચાયત દુલારથી જે લડ્યા હતા અમારા ભોલાભાઈ એ પણ આજે અહીંયા જોડાયા છે। સાથે જ અન્ય આગેવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાતા હવે ડભોઈ વિધાનસભા જે ભાજપનો ગઢ બની રહ્યો છે એ આનાથી પણ મજબૂત ગઢ બની ગયો છે અને સામે આજે જ આ સમાચાર મળતા જ કોંગ્રેસ પક્ષ સમજી જશે કે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એમણે ઉમેદવારો ઊભા રાખવાની જરૂર નથી। 2027ની તૈયારી કરી શૈલેષભાઈ, એવું લાગે છે? 2027માં તો હજુ બધા બહુ ખેલ થશે, પણ ગર્ભાવતી એ હવે ભાજપનો ગઢ છે અને હજુ વધુ મજબૂત ગઢ બનાવીશું।